જૂનાગઢમાં સોપારી ખાવાની બાબતમાં પત્નીની હત્યા કરતો પતિ, મૃતક જ્યોતિબેન સોલંકી પરમારને પતિ ભોળાભાઈએ માથામાં મારી હત્યા નિપજાવી। જ્યોતિબેન અને ભોળાભાઈ જૂનાગઢ રહેતા હતા। ભોળાભાઈએ સોપારી કેમ ખાધી તેમ કરી ઝઘડો કર્યો અને હત્યા નિપજાવી। જ્યોતિબેનને બેફામ માર મારી પતિએ ગંભીર રૂપથી ઘાયલ કર્યા હતા। રાજકોટમાં સારવાર દરમિયાન જ્યોતિબેનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો। આરોપી પતિ ભોલાને પોલીસે ઝડપી પાડ્યો। પરિજનોએ રાજકોટમાં આપવીતી જણાવી। અહેવાલ સંજય પોપટ। નામ સાગર છે। આમાં એવું છે સાહેબ કે હું સૌ ભાવનગરનો, મારું નામ સાગર છે। અમે 8-9 વર્ષથી રહી છીએ જુનાગઢમાં સકરબાગ પાસે, અને અમારા દીકરી છે એ વ્યક્તિ ભગાડીને લઈ ગયેલો છે। ભગાડીને લઈ ગયો તો અમારી દીકરીની ઈચ્છા હતી તો અમે રજામંદી દઈ દીધી કે પછી તું ભલે એનું જીવન જીવી ખાય, એટલે અમે આગળ કોઈ કાર્યવાહી કરી નહીં અને એ દીકરીને અહીંયા રહેવા દીધી કે ભલે એની રીતે રહેતી, કેમ કે દીકરી ત્યાં જવા માંગતી હતી એટલે અમે નહીં કહી દીધું। પછી આમાં એવું છે કે દીકરી અમારી બહુ ભોળી જ હતી, કોઈ દી અમુક બોલે નહીં, કોઈ જાતના લક્ષણ નહોતા દીકરીને, છોકરીને, અમારી બેનને। પછી આ ભાઈ છે તો 5-6 દિવસ પહેલા અમારી પર ઘરે આવ્યો। ઘરે આવીને મેં એને કીધું કે છાપરું બાંધવાનું છે, 1000 રૂપિયા તમને આપીશ, કે વાંધો ને બનાવી દેવું। તો છોકરીએ હોપારી ખાધી, મારી બેને 1-2 હોપારી ખાધી ને તો એ જોઈ કાઢીને કે હોપારી કેમ ખાધી ને ના લાફે લાફે મારવા। તો મેં એને ના પાડી દીધી કે આવી રીતે તમે ઝઘડો કરો મારી બેનને મારો, તમે તમારી રીતે ઘરે વયા જાવ, અત્યારે બાંધો। એ લોકોને સમજાવીને મેં ઘરે કાઢી મૂક્યા। ઘરે લઈ જાય બદલ પછી એને ત્યાં ઘરે એવી રીતના માર માર્યા છે। બાકી ઘરના બધા એના હતા સભ્ય તોય હાજર, તોય તે માર્યા, એટલી મારી દીકરીને કોમામાં ઘાલી દીધી। પછી ત્યાંથી એને દાખલ કરી જુનાગઢ હોસ્પિટલ દાખલ કરી તો અમને રાતના 12 વાગે પછી ખબર પડી, રાતના 12 વાગ્યા પછી ખબર પડી કે છોકરી તમારી બેનને ભાગી ગયું છે, પોલીસ લેવા આવી। અમે ત્યાં ગયા, જુનાગઢ હોસ્પિટલમાં ગયા ને ત્યાં અહીંયા રાજકોટ લાવવાનું કીધું, સીધી એમ્બ્યુલન્સમાં રાજકોટમાં સીધા લઈને આવ્યા। છોકરી આયા 2 દિવસ કોમામાં રહી, 3 મહિનાથી પ્રેગ્નેન્ટ હોતે છે, 3 મહિનામાં છોકરી, અને આયા રાજકોટના સિવિલમાં 2 દિવસ કોમામાં રહી અને કાલે ઓફ થઈ ગઈ સીધી અમારી છોકરી। અને આ ભાઈની અમે માંગ છે કે જે આજીવન છૂટવો ન જોઈએ, એની પોલીસ પાસે અમે રિમાન્ડ માંગી છે, એને 1-2 દિવસની રિમાન્ડ લે। અમારી માંગ એ છે કે એને આજીવનના જેલમાં એને છૂટવા નથી દેવો ને એની રિમાન્ડ પણ લેવી છે।